ખેડાના વશો તાલુકામાં સનાતની મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સામાજિક સમરસતાના સંકલ્પથી દર શનિવારે નિરંતર હનુમાન ચાલીસાના પાઠની સાધનાના 3 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે સનાતની મેળાનું આયોજન કરાયું છે। આગામી 21 ડિસેમ્બર અને 22 ડિસેમ્બરના રોજ ભવ્ય મહાસંત સંમેલન યોજાશે। प्राकृतिक અને ઓર્ગેનિક ખેતીની અવેરનેસ માટેની પણ અહીંયા આગળ એક કાર્યક્રમ રાખેલો છે। સાથે સાથે જે સંતો મહંતો અહીંયા આગળ પધારશે તે દરેક સંતો મહંતો અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે કે સાહિત્ય છે અને સમાજના સનાતની સમાજના દરેક લોકોને તે સાહિત્યની ખબર પડે તે જાણ થાય તે માટે અલગ અલગ સંપ્રદાયના સ્ટોલોનું પણ અહીંયા આયોજન કરવામાં આવેલું છે। સાથે 21મી તારીખે રાત્રે ડાયરાનું પણ આયોજન છે। સાંજે 7 વાગે અહીંયા આગળ ડમરૂ આરતી પણ કરવાના છે। समूह राष्ट्रगान पण थशे। निबंध वक्तृत्व स्पर्धा राखी है, एमां इनाम में आपवाना छे संतो महंतो जोड़े बंने दिवस 48 कलाक गामनी आजूबाजूनी बधी ज गायो धराईने लीलो चारो खाय एवं 48 कलाकनुं अमे आयोजन राख्युं छे। गामनी आजूबाजूना वृद्धाश्रमो जेटला छे त्याना माता वडीलो ए पण અહીં પધારે એમનું અમે સ્વાગત કરીશું। 21મી તારીખના સવારના 8:30 વાગે મહાસંત સંમેલનનું આયોજન જેવું છે, જેમાં સારસાપુરીના શ્રી અવિચલદાસજી महाराज, महामंडलेश्वर श्री दिलीप बापू महाराज, करमसदना मोरारी बापूजी महाराज आवा संतों આપણે જે કહેવાય કે જે પોતાનું પ્રવચન આલવાના છે અને હિન્દુ સમાજ શું છે, સનાતની સમાજ શું છે તે આપણને સમજણ પાડશે। गुजरात राज्य बाल अधिकार संरक्षण आयोगना अध्यक्ष धर्मिष्ठा गज्जरे बनासकांठा जिल्लाની મુલાકાત લીધી હતી, જે અંતર્ગત જિલ્લાના બાળ અધિકાર સંબંધિત તમામ કચેરીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। તેમજ જુવેનાઇલ એક્ટ હેઠળની સંસ્થાઓ તથા બાળકો સંબંધિત સરકારી સંસ્થાઓની મુલાકાત પણ લીધી હતી। આ સમીક્ષા બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોની મીટિંગ અને પ્રેઝન્ટેશન પણ રજૂ કરાયા હતા। समग्र अधिकारी गण साथे अहींया तमाम विभागोनी आंकड़ाकीय माहिती साथे चर्चा करी छे अने ए माहिती द्वारा जे पण मने कई माहिती मળી છે એમાં ક્યાંય પણ મારું સજેશન કરવા જેવું હોય છે એ બાળકોના માત્ર ને માત્ર અધિકારો માટે ક્યાંય સજેશન કર્યું છે અને સમગ્ર ગુજરાતમાં બાળકોના અધિકારો ક્યાંય ન છીનવાય અને બાળકોને પૂરતા અધિકારો મળી રહે, એનું સ્વાસ્થ્ય અને એ પોતે સુરક્ષિત રહે એના માટેના અમારા સૌના પ્રયત્ન છે।